જય માતાજી। આજે હું બનાવીશ દહીં પૂરી। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। દહીં લીધું છે, ચણા, બટેકા, સેવ, ટમેટાં, ધાણા, ફુદીનો અને મરચાંની ગ્રીન ચટણી, સંચર પાવડર, ચાટ મસાલો, લીલા ધાણા, ખજૂર આંબલીની ચટણી, ડુંગળી અને દળેલી ખાંડ। તો હવે આપણે દહીં પૂરી બનાવીશું। દહીં પૂરી બનાવવા માટે આપણે પહેલાં દહીંમાં દળેલી ખાંડ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે મસાલો બનાવીશું। તેના માટે એક બાઉલમાં આપણે બટેકો લીધું છે, તેને મેશ કરી લઈએ। તેમાં ચણા, હવે તેમાં થોડું લાલ મરચું પાવડર, ચપટી મીઠું, સંચર, લીલા ધાણા, થોડી ડુંગળી, બધી વસ્તુને મિક્સ કરી લઈએ। બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ। પૂરીમાં આપણે હોલ પાડી લીધા છે। હવે તેમાં આપણે મસાલો એડ કરીશું। પૂરી આપણી ભરાઈ ગઈ છે। હવે તેના ઉપર થોડો ચાટ મસાલો એડ કરીશું, સંચર પાવડર, ડુંગળી, ટમેટાં એડ કરીશું, હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું। તેના ઉપર ખજૂર આંબલીની ચટણી, હવે દહીં પૂરી છે એટલે દહીં તો હોય જ, તો આપણે તેમાં દહીં એડ કરીશું। ઉપરથી સેવ, લીલા ધાણા અને થોડી ખજૂર આંબલીની ચટણી એડ કરીશું। તો તૈયાર છે આપણી દહીં પૂરી। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।